નાખતો કમ્પ્લેન કરી એટલે તને ખાટી લાગી ગાડું હું કરવા નાખતો તો શાંતિથી પ્રેમથી વાત કરે કે નહીં પ્રેમથી વાત કરતા આવડે કેમ અંદર જ નતો ગયો હું બહાર જ ઊભો હતો એટલે બાકી તમારી તો પૂરી તૈયારી હતી અંદર આવવાની એ તો 5 જણ આવી ગયા હતા બહાર તમને અંદર ના આવવા દેવા પછી મને કહે છે કે તમે મારી કમ્પ્લેન કરી નાખીને હવે તો જો તમે મારા ઘરે હું વસ્ત્રાપુર આગળ રહું છું તમે મારા ઘરેથી જ લઈ જજો આઈ એમ લાઈક વોટ હાઉ એમ આઈ સપોઝ ટુ કમ ટુ યોર હાઉસ ટુ ગેટ માય થિંગ્સ દેટ યુ હેવ પિકડ અપ એન્ડ નેવર ડિલિવર્ડ એન્ડ વાય એમ આઈ સપોઝ ટુ ડુ ઇટ આઈ એમ લાઈક સી હું તમારી કંપની જોડે ઓલરેડી વાત કરી રહી છું સો ઇટ્સ બેટર કે તમે પણ તમારી કંપની જોડે જ વાત કરો એન્ડ ધેન યુ ગાઈઝ ડિસાઇડ હાઉ યુ વોન્ટ ટુ સોર્ટ ઇટ આઉટ આઈ એમ નોટ ટોકિંગ ટુ યુ ડિરેક્ટલી બિકોઝ હું એના લેવલ પર જઈ જ નથી શકતી એના પછી આ માણસ કન્ટિન્યુઅસલી ફોન ચાલુ રાખે છે પણ હું પોર્ટલમાં જ ચાલુ છે હું એના સાથે વાત નથી કરી રહી આઈ એમ જસ્ટ ડિરેક્ટલી કોર્ડિનેટિંગ વિથ ધેર કસ્ટમર કેર પીપલ જે ઓલરેડી એક પછી બીજા કોલને ટ્રાન્સફર કરે બીજાથી ત્રીજા કોલને ટ્રાન્સફર કરે અને એમાં મારું શૂટ અહીંયા ચાલતું હતું આઈ વોઝ લાઈક ધીસ ઇઝ સચ અ મેસ ફરી ફોન કરવાનું ચાલુ કર્યા જેવો કેફેની બહાર આવ્યો મને દેખાઈ ગયું હતું કે કોઈક બહાર ઊભું છે અને એવા ટશનમાં ઊભું છે અને સો આઈ કેન સી કે એ આપણને જ કોલ કરી રહ્યો છે ને એ જ વ્યક્તિ છે હું એનો કોલ ઉપાડ્યો મને કે જોઈએ તમારું મેં તું જોઈતું જ હોય ને ભાઈ પછી આખા કેફેની બહાર તમાશો કર્યો 15 થી 20 મિનિટ અલગ હું જેવી બહાર ગઈ તો મારા પર તો તૂટી જ પડ્યો લાવ હું તમને ડબલ રૂપિયા પાછા આપું તમે મને પેમેન્ટ તો શું કરવાના હતા હું તમને ડબલ આપું તમને શું લુખ્ખો લાગુ છું કે તમારી કંપનીમાં કમ્પ્લેન કરી આ વસ્તુ હજુ પણ અહીંયા પતતી નથી આના પછી એ વ્યક્તિ બહારથી જતો જ નથી મને ફરી કોલ ચાલુ કરે છે મેં તેને બ્લોક લિસ્ટમાં નાખી દીધું એના પછી મને વોટ્સએપ પર ચાલુ કરે છે કોલ કરવાના ગાડીના મેસેજીસ કે કોણ છે તારો પેલો ભાઈ જે મારી જોડે વાત કરતો હતો એનો નંબર આપ મને આ કર્યું હોય તો નંબર આપ મને તે કર્યું હોય તો નંબર આપ મને આઈ એમ નોટ રિપ્લાઇંગ પછી મને મેસેજ કરે છે કે તારા ઘરનો નંબર છે મારી જોડે આઈ વોઝ સો થ્રેટન્ડ ઇન ધેટ ટાઈમ આઈ વોઝ સો થ્રેટન્ડ કેમ અંદર જ નતો ગયો હું બહાર જ ઊભો હતો એટલે બાકી તમારી તો પૂરી તૈયારી હતી અંદર આવવાની એ તો 5 જણ